અમદાવાદ થિયેટર ગ્રુપ્સની તજ થિયેટર મહેફિલમાં આ મહેફિલ સ્પોર્ટ્સ યુથ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે. આમ તો આપણે રોજ મળીએ છીએ અને આમ આપણે કોઈ દિવસ નથી મળતા. આંખ મળે પણ હૃદય ના મળે, સ્પર્શ થાય પણ લાગણી ના થાય. આને ખાલી મુલાકાત કહેવાય અને મિલન ના કહેવાય. આજે આપણી આ મુલાકાતને આપણે મિલન બનાવીએ. ઘણા લોકો જે મારા ગયા શોમાં ઉપસ્થિત હતા એ લોકોને લંડનની ડેફિનેશન બહુ ગમી હતી અને એ લોકોએ મને અહીંયા કીધું કે હું ફરીથી આજે એક લંડનની ડેફિનેશન સંભળાવું. તો એક તરત જ મેસેજ શરૂ કરતા પહેલા કે લંડનર એટલે કે લંડનમાં રહેવાવાળો શું છે? તો લંડનર એ છે કે જે ફસાઈ ગયો છે વન વેની સાઇનમાં, પાર્કિંગના ફાઇનમાં, બસની લાઇનમાં, ટ્યુબની ભીડમાં અને લેક્સસની સ્પીડમાં. લંડનર એ છે કે જે ખોવાઈ ગયો છે પેપર્સના ન્યૂઝમાં, ગવર્મેન્ટના ન્યૂઝમાં, ચેનલોના વ્યૂઝમાં અને ઇન્ટરનેટના યુઝમાં. લંડનર એ છે કે જે મશરૂફ થઈ ગયો છે કેટ અને વિલિયમના રોમાન્સમાં, ઓલિમ્પિકના ગ્લાન્સમાં, મિલિયનેર થવાના ચાન્સમાં અને શકીરાના ડાન્સમાં. લંડનર એ છે કે જે મોહી પડ્યો છે શુગર બેબની બાહોમાં, મેડોનાની આંખોમાં, ઇન્ફ્લુઅન્સની ખોજમાં અને ઇન્ફ્લેશનના બોજમાં. લંડનર એ છે કે જે હારી ગયો છે એક્સટોર્શનની થ્રેટમાં, ડર્બીની બેટમાં, હાઈ ઇન્ટરેસ્ટ રેટમાં અને ઇન્કમ ટેક્સની નેટમાં. સમય થઈ રહ્યો છે. સમય ઉપરથી એક નાની વાત યાદ આવે છે કે એક ટેબલ ઉપર એક ટાઇટન અને એક રોલેક્સ એ બંને ઘડિયાળો પડેલા બાજુ બાજુમાં. એટલે ટાઇટનની ઘડિયાળે રોલેક્સની ઘડિયાળે કીધું કે તારી પાસે પણ 12 ડિજિટ છે, તારી પાસે બી 2 કાંટા છે, મારી પાસે બી 2 કાંટા છે, તો આપણા બેમાં શું ફરક શું છે, અંતર શું છે, આપણા બે વચ્ચે ભાવમાં આટલો ડિફરન્સ કેમ છે? ત્યાં રોલેક્સની ઘડિયાળે જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે. રોલેક્સની ઘડિયાળે એવું કીધું કે તું માણસને સમય બતાવે છે, તું માણસને સમય બતાવે છે અને હું માણસનો સમય બતાવું છું અને હું માણસનો સમય બતાવું છું. એવું નથી કે આપણી વચ્ચે પ્રણય નથી, એવું નથી કે આપણી વચ્ચે પ્રણય નથી, તમને સમય નથી અને મારો સમય નથી. 5 જણા મળે કોઈ કારણ વગર, મન વગર, એને ટોળું કહેવાય. લાખો લોકો મન વગર મળે એને મેળો કહેવાય અને અમુક લોકો મનથી, દિલથી મળે એને મહેફિલ કહેવાય. या श्वेत
पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभुतिभिः देव सदा वंदिता सामा पातु सरस्वती भगवती निःशेष जाड्या आंगिकं भुवनं यस्य वाजितं सर्ववाङ्मयम् आहार्यं चन्द्रतारा तं नुमा सात्विकं शिवं तं नुमा सात्विकं शिवम् કે પ્રથમ ગણપતિનું ધ્યાન તમે ધરજો રે હે માનો મુજરો કરીને ચતર રમજો રે હે દેવી અજાઈ નમ મોટું રે ગગનું ઘોડિયાર નવ કરે ખોટું રે ઘોડિયાર રે ખરગ હાથ ચૂરો રે કેવલિયા લક્ષ્મી આનો વર રૂડો રે દાદા 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 કે મારી અંબે મારે હું તો યાતું રે મારી અંબે મારે હું તો યાતું રે હે આરા સુર ભલે વાસુ રે જેણે આયા સુર ભલે વાસુ રે કે હાથ સઈને બેસાડો યંબા ખોળે હાથ સહીને બેસાડો એમાં ખોળે સર્વ ભાઈઓની રાખજો જોડ રે સર્વ ભાઈઓની રાખજો જોડ રે દાદા 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 સર્વ શક્તિ મળી રમવા આવી રે મૈયા ભૈરવી તણે મન ભાવી રે અગર અસા ઇતના આશીર્વાદ લેજો રે તારા સેવકોના
નમસ્કાર. આજની આ હસી ખુશીની મહેફિલ કૌંસમાં લોકસંગીત જેની સ્પોન્સરશિપ અમને મળી છે ગુજરાત સરકારના યુવા રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા, અને આવી આર્થિક સહાયો મળતી રહે તો પ્રોગ્રામ કરવામાં પ્રોત્સાહન પણ મળતું રહે અને પ્રોગ્રામની સંખ્યાઓ પણ વધુ કરી શકાય. અમે આભારી છીએ એજન્ટ દીપાલા મિત્ર મંડળ હિંમતભાઈ કે જેમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું, અને સાથી સંસ્થા ઇન્ડો યુકે થિયેટર આર્ટ્સ એના પણ અમે લોકો ઋણી છીએ. આવા કાર્યક્રમોમાં એક જાહેરાત કરતો હોઉં છું હંમેશા કે અમારો આ કાર્યક્રમ માત્ર યુવાનો માટેનો જ છે, અને એની સાથે સાથે બીજી પણ જાહેરાત એ કરતા હોઈએ છે કે યુવાનીને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. થેન્ક યુ. એક જર્મન કહેવત છે કે પંખીઓને પણ પોતાનું ગીત સાંભળવું ગમે છે. હવે પંખીઓને જો પોતાનું ગીત સાંભળવું ગમતું હોય તો અમને શા માટે નહીં? સો વી સેલિબ્રેટ અવરસેલ્વ્સ એન્ડ વી સિંગ અવરસેલ્વ્સ. ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઉઘડે. ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઉઘડે. કૂંચી ફરે તાળા ખુલે અને શબ્દનું ઘર ઉઘડે. તો આવો શબ્દોની દુનિયામાં, સંગીતની દુનિયામાં, સ્વરોની દુનિયામાં સૌરાષ્ટ્રનું બહુ જ પ્રચલિત એક પૌરાણિક ભજન, અય હાથ में चले सोनिया अय हाथ में चले सोनिया के हाथ में चले सो ओलिया ने दे हाथ चले सो पीर. हाथ में चले सो ओलिया ने बेहद चले सो पीर. बेहद बेहद दोनों तजे उसका नाम फकीर. साची प्रीत शेवाळनी, साची प्रीत शेवाळनी के जाणू सुके सुखा. साची प्रीत शेवाळनी के जाणू सुके सुखा. पण मायलो हंसलो स्वार्थी કે જાણ સુકે ઉડી જા. એ ધૂણી રે, એ ધૂણી રે, એ ધૂણી રે ધખાવી બેલી અમે તારા. અલખ ના
મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ. મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ. ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો. મેઘાણી કહે છે કે લોકગીતો માત્ર શુષ્ક ગ્રામીણ જોડકણા નથી, સૂકા જોડકણાઓ નથી, પણ એ તો લોક આત્માનું અંતરતમ સૌંદર્ય ઝીલનારી કાવ્ય કૃતિઓ છે. લોકગીતો જનતાના આત્માના સૌંદર્યના ઝરણા છે. મેઘાણીનું સ્વતંત્ર સર્જન, મનુષ્ય તરીકેની કુમારી ટેક જે ભજનમાં વ્યક્ત થઈ છે તે મેઘાણી સિવાય બીજું કોણ દાખવી શકે? મેઘાણી કહે છે કે પતો ન મારો તને બતાવું, પતો ન મારો તને બતાવું, હું તું છો નજદીક હરી. પ્રિયંક ઉપાધ્યાય પાસેથી. કે ખોજ મને જો હોય ખેબના. એક મિનિટ સાઉન્ડ વાળા ભાઈ ક્યાં છો તમે? હેલો, ક્યાં છે ભાઈ તું? અને જો ના આવડતું હોય તો અર્પણને કહે કે ભાઈ તમારા જેવાને ના મોકલે. મને જેટલું આવડે ને એટલું બોસને ટ્રાય કરી લીધું. હું અહીંયા બેઠો નહીં બોસ. હું મારે અફેટ લઉં, બધા લોકો જોવે. હું બેઠો નહીં યાર. હું મારા અફેટ લઉં બધા. બુમિંગ થાય, મોનિટરનું પ્લેસ ખોટું મેં પેલા ભાઈને કીધું. આનાથી હું મને જેટલું આવડે એટલું હું કરી શકું. આનાથી વિશેષ અંકલ હું કઈ ના કરી શકું. મને જેટલું આવડે એ વસ્તુ મારાથી થાય. એવું નથી યાર. વસ્તુ યાર હોવી જોઈએ ને યાર. હું મારા અફોર્ડ ના લેતો હોય તો વસ્તુ અલગ યાર બોસ. આમનું માઇક્રોફોન આપ છે યાર. કે ખોજ મને જો હોય ખેબના, હું સિદ્ધ સેલ ઝલાવું હરી. ગરજ હોય તો આવ ગોતવા, હું સિદ્ધ આવું હાથ ધરી. ગરજ હોય તો આવ ગોતવા, હું સિદ્ધ આવું હાથ ધરી. ગરજ હોય તો આવ ગોતવા, હું સિદ્ધ આવું હાથ ધરી. ગરજ હોય તો આવ ગોતવા, હું સિદ્ધ આવું હાથ ધરી. દેવતણી સંતા કુકડીમાં દાવ તમારે શિર હરી. દેવતણી સંતા કુકડીમાં દાવ તમારે શિર હરી. કાળાંતરથી દોડી રહ્યા છો, કાળાંતરથી દોડી રહ્યા છો, તોય ન પાવ્યા કેમ હરી. ગરજ હોય તો આવ ગોતવા, હું સિદ્ધ આવું હાથ ધરી. ગરજ હોય તો આવ ગોતવા, હું સિદ્ધ આવું હાથ ધરી. સૂફીઓને સખી ભક્તો ભૂલ્યા, વલવલિયા સૌ
व्यर्थ हरी सूफियों ने सत्संगी भक्तो भूला बल बलिया सब व्यर्थ हरी सनम सनम कईने को रजड़ा सनम सनम कईने को रजड़ा कोई पियो पियो साध करी गरज होय तो आव गोदवा मुश द्याऊं